હેલો મિત્રો, તો આજે આપણે બનાવશું રવા અને બેસનના લોટનો ચીલો. તો આપણે સૌથી પહેલાં લઈશું શાકભાજી. જે તમારી પાસે હોય તે શાકભાજી તમે લઈ શકો છો. તો આપણે તેમાં પહેલાં સારી રીતે શાકભાજીને વોશ કરીશું. પછી મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. પછી તેમાં જે શાકભાજી આપણી પાસે હોય તે ઝીણા સુધારીને મિક્સ કરવાના છે. અને જે આપણે બટેકું છે તે આવી છાણી હોય તેનાથી સારી રીતે છીણી નાખવાનું છે. હવે તે બધી વસ્તુને આપણે મિક્સ કરીશું. તે પહેલાં આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું. પહેલાં મેં લાલ મરચું લીધું છે, તે તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું મોળું ખાતા હોય તે પ્રમાણે લેવું. બાકી જીરું લીધું છે, હળદર, થોડુંક મેં ગરમ મસાલો પણ નાખ્યો છે અને પછી છેલ્લે મેં મીઠું નાખ્યું છે. મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે લેવાનું હોય છે. પછી તેને સારી રીતે પાણી થોડુંક નાખી અને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી આપણે એક તવી લીધી છે અને તેમાં આપણે થોડુંક 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. અને હવે પછી જે આપણે મિક્સ કરેલું બેટર હતું તેને આપણે તે તવામાં નાખી અને સારી રીતે ફેલાવી દઈશું. ફેલાવ્યા બાદ તેને સારી રીતે ફેલાવી અને પછી તેને એક બાજુ જ્યાં સુધી સરખી રીતે શેકાય નહીં ત્યાં સુધી તેને શેકાવા દેવું. અને જો તવાની આજુબાજુમાં તેલ રહ્યું છે તેને આવી રીતે આપણે જે રીતે હું તમને બતાવું છું તે રીતે કરી નાખવું. હવે તેને આપણે 5 મિનિટ જેટલું ધીમા તાપે ચડવા દઈશું. પછી તેને તાવીથાની મદદથી ઉલટું ફેરવી દઈશું. એ બાજુ પણ આપણે સારી રીતે ચડવા દઈશું. અને તેલ પછી એકવાર જ ઉમેરવાનું છે, વારંવાર નથી ઉમેરવાનું. જે તવાની આજુબાજુ રહેલું છે તેને આપણે જે રીતે હું તાવીથાની મદદથી ચીલાને ફેરવું છું તે રીતે આપણે ફેરવીને તેને સાઈડમાં બધું તેલ રહેલું લઈ લેવાનું છે. તો જોઈ શકો છો કેવો મસ્ત ચીલો તૈયાર થયો છે. તો તમને સારું લાગે તો જરૂર ટ્રાય કરજો અને કેચઅપ સાથે આપણે ખાશું. થેન્ક યુ.